વડોદરા શહેરના 12 જેટલા બ્રિજ ઉપર કરવામાં આવેલી રીસર્ફેસિંગ સહિતની કામગીરી પર પૂર્વ વિપક્ષના નેતા અમીબેન રાવતે ઉઠાવ્યા સવાલ। શાસ્ત્રી બ્રિજ, ફતેગંજ બ્રિજ, નવાયાર્ડ, મધુનગર બ્રિજ, આકોટા, દાંડિયા બજાર બ્રિજ સહિતના 6 જેટલા બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। અન્ય બ્રિજ ઉપર હજુ પણ મહાનગરપાલિકા રિપેરિંગની કામગીરી કરી રહી છે। ત્યારે પૂર્વ વિપક્ષના નેતા અમીબેન રાવતે આરોપ લગાવ્યો કે અધિકારીઓએ કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત કરી અંદાજિત 34 કરોડનો વ્યય કર્યો। અમીબેન રાવતના આરોપ મુજબ પાલિકાના રિપોર્ટમાં કન્સલ્ટન્ટે પણ રિપેરિંગનો ઉલ્લેખ કરેલો છે। ક્યાંય કાર્પેટિંગ કરવાનું લખ્યું નથી, છતાં બ્રિજનું કાર્પેટિંગ કરી કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે। આ મામલે વિજિલન્સની તપાસ થવી જોઈએ। વડોદરા શહેરના 12 બ્રિજ પર રીસર્ફેસિંગના કામ આપવામાં આવ્યા હતા। સ્થળ પર બારે-બાર બ્રિજની તપાસ કરી બધા બ્રિજનું અવલોકન કરીને બ્રિજની સરફેસ ક્યાં કેવી છે એનું અમે રિપ્રેઝન્ટેશન કરેલું ને આ કામની જરૂરિયાત નથી એ બાબતે અમે મ્યુનિસિપલ કમિશનરને 15 તારીખે, ગત મહિનાની 22 તારીખે અને આ મહિનાની 2 તારીખે એમ 3 રજૂઆતો કરી હતી, પણ આજ દિવસ સુધી આમાં કોઈ પગલાં લેવાયા નથી। કાલે સિટી એન્જિનિયરને ફરિયાદ કરતાં છેલ્લે અમને રિપોર્ટ મળ્યા। રિપોર્ટનો મેં અભ્યાસ કર્યો તો કન્સલ્ટન્ટે જે અભિપ્રાય આપ્યા છે, પ્રી મોન્સૂન જે બ્રિજની તપાસ થાય છે દર વર્ષે, એ તપાસ અંતર્ગત 6/6/2024ના રિપોર્ટ એ દિવસે તમામ બ્રિજોની શું કન્ડિશન છે એનો એક રિપોર્ટ આપેલો અને એ કન્ડિશન જોતાં ફાઇનલી સરકારમાં કયા બ્રિજમાં શું કરવા પાત્ર છે એના સજેશન્સ આપેલા। કોઈ બી બ્રિજમાં રીસર્ફેસિંગ કરવાનું લખ્યું નથી, તેમ છતાં જ્યારે અધિકારીઓએ આ કામની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં આપી તો સ્પષ્ટ લખેલું હતું કે કન્સલ્ટન્ટના અભિપ્રાયના આધારે અમે આ કામ લઈને આવ્યા છે। તો કન્સલ્ટન્ટના અભિપ્રાયમાં તો આ કશે દેખાતું જ નથી। એનો મતલબ સ્પષ્ટ થયો કે કોર્પોરેશનના એન્જિનિયર્સ, કોન્ટ્રાક્ટરની મિલીભગત છે, નાગરિકોના 32 કરોડ રૂપિયાનો આ વ્યય છે, આ મોટું કૌભાંડ છે। આ બાબતે અમે વિજિલન્સ તપાસની આજે માંગણી કરીએ છીએ।